કેવું અદ્ભુત છે નહીં? એક જ પદવીના બે વ્યક્તિઓ અને બંને વ્યક્તિઓમાં કેટલો ફરક છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કિસ્સો તો આપ સર્વને ખબર જ છે કે બિલ્ડર બનીને બનેલા ડોક્ટરે લોકોની શું હાલ કરી છે, અને અત્યારે ખરેખર જે સાચો નિષ્ણાંત છે એ લોકોની સેવા કરીને લોકોને લાંબા સમયના રોગોથી દૂર કરે છે. મારે વાત કરવી છે સુરેન્દ્રનગરની સવા આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 62 વર્ષથી વધુ ઉંમરના પ્રીતિબેન રાવલ નામના દર્દીને ઘણા સમયથી કરોડરજ્જુના મણકાની તકલીફ હતી. એક સાચા નિષ્ણાંતે, એક સાચા તબીબે એમના લાંબા સમયગાળાથી પરેશાન હેરાન થતા આ દર્દીને મણકાનું ઓપરેશન કર્યું, અને ઓપરેશન સક્સેસફુલ રહ્યું. સચોટ રીતે નિદાન કર્યું, જેનાથી દર્દીને લાંબા સમયના રોગોથી છુટકારો મળી ગયો. એટલે ખરેખર આપણા ગુજરાતમાં આવા નિષ્ણાંતો, આવા તબીબોની જરૂર છે, ના કે પછી બિલ્ડર બનીને બેઠેલા કાર્તિક પટેલ જેવા ડોક્ટર્સની જરૂર છે.